લોકોને બરોબર આવે છે? મારો અવાજ આવે છે ને? ઓકે ઓકે, સરસ. હવે જો થોડો તમારો ટાઈમ ચેન્જ થયો છે. તમારે હવે રોજ આ રીતે થોડા ટાઈમમાં ચેન્જિંગ થશે. યસ મેમ. બરોબર. હવે જો આપણે છે ને પેપર નંબર 102, બરાબર, એની અંદર ટૂંકી વાર્તાના સ્વરૂપગત ઘટક તત્વોની ચર્ચા કરતા હતા. એ સ્વરૂપગત ઘટક તત્વોની અંદર સ્વરૂપોની ચર્ચા કરી દીધી હતી. એના પછી આપણે ટૂંકી વાર્તાના વિકાસ એટલે કે ગુજરાતી સાહિત્યની અંદર મલ્યાનિલની જે ગોવાલણી છે ત્યાંથી ગુજરાતી સાહિત્યની અંદર ટૂંકી વાર્તાની શરૂઆત થાય છે અને એના પછી અનુઆધુનિક ગુજરાતી સાહિત્યની અંદર ટૂંકી વાર્તાના વિકાસ રેખાની બરાબર આલેખન કરતા હતા. હવે હું તમારી સ્ક્રીન ઉપર પીડીએફ પ્રેઝન્ટ કરું છું. તમને સ્ક્રીન ઉપર પીડીએફ નથી જોવાતી તો તમારો ઓડિયોનો ઓપ્શન ઓન કરીને મને કહેજો. બરાબર. ઓકે, પીડીએફ તમને જોવાય છે? હા હા મેમ, જોવા. ઓકે યસ મેમ. ઓકે, કાલે કેટલા સુધી ચર્ચા કરી હતી યાદ છે? બોલો. ગાંધી યુગ સુધી આપણે ચર્ચા કરી દીધી હતી. એટલે કે બરોબર ને, સુંદરમે જે ત્રિશુળના ઉપનામથી જે વાર્તા લખી છે એ વાર્તાઓની ચર્ચા કરી લીધી હતી. એ સમયે ઉમાશંકર જોશી અને સુંદરમ એ બંને જ મહત્વના સર્જકો છે અને એ બંને સર્જકોની બરોબર વાર્તા સાહિત્ય વિશે આપણે વાત કરી હતી. હવે આજે આપણે અનુગાંધી યુગની બરોબર, જો અર્વાચ જેમ મધ્યકાલ. હલો, શું થયું? અવાજ આવે છે ને પીડીએફ બરોબર જોવાય છે ને? હા મેમ. ઓકે. હવે જો જેમ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય બે તબક્કાની અંદર વિભાજિત થયેલું છે એમ અર્વાચીન ગુજરાતી સાહિત્ય 4 યુગની અંદર વિભાજિત થયેલું છે. સુધારક યુગ, પંડિત, ગાંધી, અનુગાંધી, આધુનિક અને અનુઆધુનિક. હવે સુધારક યુગથી શરૂઆત કરીએ એટલે કે શું સુધારક યુગથી એટલે કે મલ્યા એટલે કે તમારે ગુજરાતી ટૂંકી વાર્તાનો વિકાસ આલેખાનો છે. કેમ કે ટૂંકી વાર્તા સ્વરૂપે કયું અર્વાચીન ગુજરાતી સાહિત્યનું સ્વરૂપ છે. એટલે કે 1850 પછી ગુજરાતી સાહિત્યની અંદર ટૂંકી વાર્તાનું સ્વરૂપ આવે છે અંગ્રેજોના આગમન પછી. હવે આ ટૂંકી વાર્તાના વિકાસની અંદર આપણે મલ્યાનિલથી શરૂ કરી અને કમા મુનશીને બધા સર્જકો પાસેથી આપણને મળે છે. એના પછી ધૂમકેતુ ગુજરાતી સાહિત્યની અંદર ટૂંકી વાર્તાને શ્રેષ્ઠ જગ્યાએ લઈ જાય છે. દ્રિરેફ છે. એના પછી ગાંધી યુગની અંદર સુંદરમ છે, ઉમાશંકર જોશી છે. આ બંને સર્જકો પાસેથી સારી એવી આપણને વાર્તાઓ મળે છે. એના પછી છે અનુગાંધી યુગ એટલે કે 1940થી લઈને 1915થી 1945 સુધીનો જે સમયગાળો છે ગાંધી યુગનો છે. પણ ગાંધી યુગના જીવતા પહેલાં એટલે કે ગાંધીજીના મૃત્યુ પછી જે વાતાવરણ હતું અને એના અનુગાંધી એટલે કે ગાંધીજીના પછી સમય સાહિત્ય ઉપર કેવી અસર પડે છે. એટલે કે 1945થી લઈને 1955 એટલે કે સુરેશ જોશીના આગમન પહેલાં આધુનિક ગુજરાતી સાહિત્યની શરૂઆત થાય છે. એની પહેલાં એ જે સાહિત્યની અંદર જે વાર્તાઓ રચાઈ એ વાર્તાઓ કેવી છે તો એની અંદર પન્નાલાલ પટેલ આવે છે. પન્નાલાલ પટેલ એટલે કે જેમને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે. એ પન્નાલાલ પટેલે જ્યારે વાર્તાઓ રચી ત્યારે એ વાર્તાઓની અંદર ગ્રામીણ સમાજની લોકબોલી, લોકો જે વિચારી રહ્યા છે તે અને લોકોની જે તે પ્રદેશની બોલીને લઈને એટલે કે ગ્રામીણ પરિવેશ રજૂ કરતી વાર્તાઓ આપી છે. એટલે કે કહેવાય ને જનપદ એટલે કે જે તે સમયે લોક સમુદાય, ધારો કે એમણે સૌરાષ્ટ્રની વાત કરી હોય તો સૌરાષ્ટ્રના લોકોની જે બોલી હોય તેના વિશેની વાત,
એટલે કે કોઈ કાઠિયાવાડ પ્રદેશમાંથી કે કોઈ ઉત્તર ગુજરાતની કે કોઈ પાટણની કોઈ કોમ છે એમાંથી એ લોકોએ વાર્તા રચી હોય તો જે તે પ્રદેશની લોકબોલીનો વિનિયોગ થયો. જો ગાંધી યુગ સુધી એટલે કે તમે સુંદરમ ઉમાશંકર જોશી સુધી તમે જે વાર્તાઓ જોઈ, વાર્તાઓ જે બોલો છો એ વાર્તાઓની અંદર જે તે પ્રદેશની લોકબોલીનો પ્રયોગ થયો નથી, કેમ કે જે તે પ્રદેશ વપરાયો છે એ માણસ જે તે તળપદી ભાષાની અંદર ભાષા પ્રયોગ કરે છે એવી જ ભાષા શૈલી છે. પણ તમે જ્યારે અનુગાંધી યુગની અંદર પ્રવેશ કરો છો અને અનુગાંધી યુગની અંદર પ્રવેશ કર્યા પછી જે અનુગાંધી યુગની જે વાર્તાઓ છે એ વાર્તાઓની અંદર પન્નાલાલ પટેલ છે, ઈશ્વર પેટલીકર છે, બરાબર, એ બધા સર્જકો જ્યારે વાર્તાઓ રચે છે ત્યારે એ વાર્તાની અંદર જે તે પ્રદેશની ગ્રામીણ સમાજની લોકબોલીનો પ્રયોગ ટૂંકી વાર્તાની અંદર અનુગાંધી યુગની અંદર થાય છે. હવે મનસુખલાલ ઝવેરી આના વિશે નોંધે છે કે ગામડાની અંદર જે વંશ પરંપરાથી પન્નાલાલના લોહીમાં એટલે કે પન્નાલાલ પટેલના લોહીની અંદર વંશ પરંપરા અને ગામડાનો જે પરિવેશ છે, ગામડાના પરિવેશની જે વાતો છે, જે ભાષા શૈલી છે એ નિરૂપણ એ પોતે કરતા જ રહ્યા છે. પછી એમની નવલકથા હોય, વાર્તા હોય કે તમે એની માનવીની ભવાઈ જોઈ લો, વળામણા જોઈ લો, મળેલા જીવ છે, આ બધી જ નવલકથાઓની અંદર જે તે પ્રદેશની લોકબોલી અને સંસ્કૃતિ, એનો પહેરવેશ અને એની ચર્ચા તો પન્નાલાલ પટેલે કરી જ છે. અને વાર્તા સાહિત્યની અંદર પણ જ્યારે પોતે વાર્તા રચે છે ત્યારે વાર્તાની અંદર એમને આખી જે નજર સમક્ષ જે તે પ્રદેશ છે, જે તે પ્રદેશની લોકબોલીને એમને ધ્યાનમાં રાખી લે કે ગામડાની અંદર જે ખમીરતા છે, ગામડાના પ્રદેશની જે બોલી છે એ વાત એમને એમની વાર્તાની અંદર રજૂ કરી છે. હવે પન્નાલાલ પટેલે પોતે ઈડર, બરાબર, માડલી ગામની અંદર એમનો જન્મ થયો હતો અને પછી એ પોતે ઈડરના જે વિસ્તારના જે ગ્રામ સમાજ છે, એમ તો ઈડરની અંદર ઉમાશંકર જોશીનો પણ જન્મ થયેલો છે. એ ઉમાશંકર જોશીની ઈડરની અંદર પોતે જે બામણા છે એ બામણાની અંદર એમનો જન્મ થયેલો છે અને એની અંદર એમને જે વાર્તાઓ, જે શ્રાવણી મેળો ને બધી જે વાર્તા રચી છે એની અંદર જે તે પ્રદેશનું જીવન આવે છે. પણ પન્નાલાલ પટેલની વાર્તાની અંદર જે ઈડરના પ્રદેશના જે વિસ્તારનો જે ગ્રામ સમાજ છે એટલે કે ગામડામાં રહેતા જે લોકો છે એનું જે વાતાવરણ છે અને એની સાથે એ લોકોનું જે શહેરી જીવન એટલે કે શહેર તરફ જવાનો એ લોકોનો જે મોહ છે અને આ બાજુ શહેરી જીવન જીવતા જે લોકો છે એ દરેક વાતને એમણે સારી રીતે રજૂ કરી છે. હવે એમની વાર્તાઓની અંદર સુખ દુઃખના સાથી, વાત્રકને કાંઠે, ભાથીની વહુ, સાચા સમણા, પીઠીનું પડીકું, નાદાન છોકરી, સાચી ગજિયાણીનું કાપડ, આ બધા એટલે કે સાચી ગજિયાણીનું કાપડું, આ બધી જે વાર્તાઓ છે એ વાર્તાની અંદર જે તે પ્રદેશની લોકબોલીની અંદર એ લોકોની જે મર્યાદા છે, એ લોકોના જે રિવાજો છે એ પહેરવેશ રજૂ કરતી. હવે ઈશ્વર પેટલીકરે ચરોતર એટલે કે જે ચરોતર પ્રદેશની અંદર જે ચરોતરી બોલી બોલાય છે એટલે કે સુરત, આણંદ, નડિયાદ એ સાઈડની જે ચરોતરી બોલી છે, સુરત નહીં આવે, સુરત દક્ષિણ ગુજરાતની બોલીની અંદર આવશે. એટલે કે ચરોતરની બોલીની જે લોકો છે એ ચરોતરની એટલે કે જે આણંદ છે, નડિયાદ છે, વલ્લભ વિદ્યાનગર છે એ પ્રદેશના લોકોની જે એમને વાર્તા રજૂ કરી તો એ પ્રદેશના લોકો જે ચરોતરી બોલી કઈ રીતે બોલે છે એ બોલી પ્રમાણે એમના વાર્તાઓની ભાષા શૈલી છે. એટલે કે ગાંધી યુગની એ જ રીતે એમની લોહીની સગાઈ, દિલનું દર્દ, ગૃહત્યાગ, મધુર સ્વપ્ના, ચતુર્મુખી, ચુનીલાલ મંડિયાની જે વાર્તા છે એ વાર્તાની અંદર એમણે સૌરાષ્ટ્રની ભૂમિની અંદર એટલે કે સૌરાષ્ટ્રના પ્રદેશના લોકોની વાત કરી છે અને સૌરાષ્ટ્રના પ્રદેશના લોકો કેવી ભાષા શૈલી બોલે છે, કેવો સંવાદ વાપરે છે. એની અંદર ઘૂઘવતા પૂર છે, શરણાઈના સૂર છે, વાની મારી કોયલ, ચંપો, કેળ, આ દરેક વાર્તાઓની અંદર સૌરાષ્ટ્રની પ્રદેશની જે લોકબોલી છે, એ લોકોની જે ભાષા શૈલી છે એની વાત એમણે રજૂ કરી છે. જો અનુગાંધી યુગથી ટૂંકી વાર્તાની અંદર જે તે જનપ્રદેશ સમાજની લોકબોલીની વાત રજૂ થાય છે. હવે ગુજરાતી ટૂંકી વાર્તાની અંદર વિકાસની અંદર જો સમર્થ કોઈ વાર્તાકાર હોય એટલે કે સર્જનનાર એટલે કે મહત્ત્વનો વળાંક એટલે કે ધૂમકેતુ, પન્નાલાલ પટેલ છે, સુંદરમ છે, ઉમાશંકર જોશી છે, ઈશ્વર પેટલીકર છે, આ બધા જે વાર્તા સાહિત્યકારો છે એ વાર્તા સાહિત્ય જે સ્વરૂપની અંદર પોતાની વાર્તા રચે છે એ વાર્તાની અંદર નવો વળાંક લાવનાર જો કોઈ સર્જક હોય તો એ સર્જકની અંદર કોણ આવે છે? જયંત ખત્રી અને જયંતી દલાલ. હવે જયંતી દલાલ પણ પોતે એકાંકીની અંદર શ્રેષ્ઠ છે, પણ એમને વાર્તા પ્રવાહની અંદર એમને નોખી રીતે એટલે કે અલગ રીતે
એમને વાર્તાને રજૂ કરી છે. હવે જયંત ખત્રી પાસેથી એમનો જે વાર્તા સંગ્રહ છે ફોરા, બરોબર, ફોરા વાર્તા સંગ્રહ પ્રગટ થાય છે. એના પછી વહેતા ઝરણા અને ખરા બપોર એમ 3 વાર્તા સંગ્રહ એમની પાસેથી પ્રાપ્ત થાય છે. ફોરા, વહેતા ઝરણા અને ખરા બપોરે આવા જેવા વાર્તા સંગ્રહો એમના પ્રગટ થાય છે. હવે આ જે વાર્તા છે એ વાર્તાની અંદર એમને કયા કયા તત્વો કે કઈ કઈ ઘટક તત્વને લઈને એમને વાર્તાનું સર્જન કર્યું છે, તો એ વાર્તાની અંદર એમને ખીચડી, ફોરા, લોહીનું ટીપો, હીરો, ખૂંટ, નાગ, આ બધી જે વાર્તાઓ છે, ધાડ, જો ધાડ ઉપરથી જે જયંત ખત્રીનું છે ને એની ઉપરથી ગુજરાતી પિક્ચર પણ ઉતરેલું છે. એ તમે યુટ્યુબ ઉપર જઈને જે ધાડ વાર્તા, એ જે ધાડ પિક્ચર તમે રજૂ કરશો ને એની અંદર બી કે મેનન અને છે ને સુચિત્રા સેને એ આખી ધાડ પિક્ચર રજૂ થયેલું છે. તમે યુટ્યુબ ઉપર જઈને જોજો. એ ધાડ ઉપરથી પણ ગુજરાતી એટલે કે ગુજરાતી ટૂંકી વાર્તા જે જયંત ખત્રીની છે એની ઉપરથી આખું ધાડ ગુજરાતી પિક્ચર બનેલું છે. અને એની અંદર પણ કચ્છની જે ધરતી, હવે જે તમે હેલારો પિક્ચર જોયું છે, એ હેલારો પિક્ચરની અંદર પણ એ જે લોક સંસ્કૃતિ છે ને કે જે ગરબાનો ઢોલી, એ જે હેલારોની અંદર પણ જે જગ્યા એ જે કચ્છ પાસે એક જે ગામ આવેલું છે ને એ ગામની અંદર હાલ પણ એ બધી આ બધી જો લોક સાહિત્ય એટલે કે લોકો વડે, લોકો દ્વારા, લોકો માટે રચાતું સંવેદત સાવલિંગા છે એની અંદર સંવેદત અને સાવલિંગાની જે વાત છે એને લોક સાહિત્ય રીતે રજૂ કરી છે. તમે લોક સાહિત્યની અંદર અને રામાયણ જોઈ છે એની અંદર રોમ સીતાની વાર્તા કે રોમ સીતા, અને એ રોમ સીતાની વાર્તાની અંદર સીતાને એ લોકોએ પોતે રાવણ સાથે પ્રણય કરતા દર્શાવી છે. એટલે કે લોક સાહિત્ય એટલે કે જે તે સમાન લોકો વડે રચાતું સાહિત્ય. હવે જે ધાડ છે ને એ ધાડનું જે કથાવસ્તુ કેવું છે, કચ્છની ધરતીનું, એટલે કે કચ્છ જે છે એ રણ વિસ્તારની અંદર એ લોકો કેવા વિચાર કરે છે, એ લોકોની સંસ્કૃતિ, એ લોકોની પ્રકૃતિ, અને એમની અંદર પણ ગરબાની વાત જે હેલારો પિક્ચરની અંદર પણ એ જ છે કે એ જે ગ્રામીણ પ્રદેશની અંદર સ્ત્રીઓને ગરબા રમવામાં આવતા નહોતા અને એ ઢોલીની સાથે એ જે સ્ત્રીઓ ગરબા રમે છે ત્યારે 32 સ્ત્રીઓને બાળી દેવામાં આવે છે અને સાથે સાથે એ લોકોના પાળિયા મૂકેલા છે અને એની સાથે જે ઢોલી જે ઢોળ વગાડતો હતો એને પણ બાળી દેવામાં આવે છે અને સાથે એક ઢોળી તરીકે એક એનું પણ પાળિયું મૂકેલું છે અને સતી તરીકે એ દરેક સ્ત્રીઓ આજે કચ્છની અંદર પૂછાય છે. એટલે કે આ બધી જે લોક સંસ્કૃતિને લઈને એ જે વાતો છે ને એ ટૂંકી વાર્તાની અંદર આવી. અને ધાડ તમને ખરેખર જો તમને ટાઈમ મળે તો તમે યુટ્યુબ પર ખરેખર એ વાર્તા તો તમે અત્યારે વાંચશો નહીં, પણ એ તમે પિક્ચર જોશો તો તમને ખરેખર ખબર પડશે કે ટૂંકી વાર્તાના જે લક્ષણો છે ને એ દરેક ઘટક તત્વો તમને એની અંદર જોવા મળશે. એના જે પાત્રોની જે સંવાદો છે, જે ભાષા શૈલી છે, જે ઘટક તત્વ છે, એનો જે પહેરવેશ છે, રચના રીતિ છે, કથન કેન્દ્ર છે, એ દરેક લક્ષણ અને ઉત્તમ ઉદાહરણ રીતે જયંત ખત્રીએ એની અંદર રજૂ કર્યા છે. એટલે એના કારણે શરીફા વીજળીવાળા જે આધુનિક ગુજરાતી લેખિકા છે એ શરીફા વીજળીવાળા એમ કહે છે કે સર્જક જ્યારે પોતાનું અનોખું જગતનું સર્જન કરે છે ત્યારે રોજબરોજના પ્રસંગો એટલે કે રોજિંદી જીવનની અંદર એને જે ઘટના કે જે અનુભવો થયા છે એ અનુભવને પોતાની વાર્તાની અંદર, પોતાની વાતની અંદર રજૂ કરે છે. અને એમાં પણ જે પ્રકૃતિ નિર્દેશ કરતા એટલે કે જે ધરતી, આગ ઝરતી વધ્ય ધરતી, વેરાન આકાશ અને ખારી ઉસ જેવા હવામાન, જે પ્રકૃતિના જે વાતાવરણ તત્વો છે એ વાતાવરણને પોતાના પાત્રો અને પ્રસંગો દ્વારા અને એની સમસ્યાઓને સારી રીતે પોતે રજૂ કરતી હોય છે. બરાબર. હવે તમે છે ને આ અનુ ગાંધી ગુજરાતી સાહિત્ય છે ને આ તમે PDF થોડી લખો ને. હું 2 મિનિટમાં આવું, મારે થોડું કામ છે, હું 2 સેકન્ડમાં આવું છું. બરાબર. તમે આ લખો, હું આવું 2 મિનિટની અંદર તમને પાછી જોઈન કરું. સારું, મારો અવાજ આવે છે તમને લોકોને? ઓકે. હવે જો જયંત ખત્રીની બરાબર ધાડ વિશે આપણે વાત કરતા હતા. એના પછી શરીફા વીજળીવાળા એટલે કે એના પછી જયંતી દલાલની વાર્તાની અંદર જીવાતા જે જીવન પ્રત્યેની એમની જે સંવેદના છે, જીવન પ્રત્યેની એમની જે વાત છે, એ વાતને એમને એની અંદર રજૂ કરી છે. અને એની પણ નિરૂપણ રીતિની અંદર આધુનિકતાના દર્શન થાય છે. જો હવે જે છે ને એ ટોપિક હવેનો છે
મલ્યાનીલની જે ગોવાલણી છે ત્યાંથી વાર્તા સાહિત્ય ટૂંકી વાર્તા નવલિકા શરૂ થાય છે. એ ટૂંકી વાર્તાની અંદર જો મલ્યાનીલની ગોવાળણીનું કથા વસ્તુ કેવું હતું, પછી મેં તમને પોસ્ટ ઓફિસનું કથા વસ્તુ કીધું, જુમો ભિસ્તીનું કથા વસ્તુ કીધું, એના પછી લોહીની સગાઈ ઈશ્વર પેટલીકરની, ખોલકી છે, નાગરિકા છે, હીરાકણી છે, આ બધી જે વાર્તાઓ છે, ખેમી છે, જક્ષણી છે, છકડો છે રાવી પાઠકની, બરાબર. પછી તમે જયંતી દલાલની ધાડ જુઓ. આ બધી જે વાર્તાઓનું જે કથા વસ્તુ છે એના પછી તમે એટલે કે શરૂઆતની જે વાર્તાઓ હતી એ વાર્તાઓની અંદર અને પછી તમે આધુનિક ગુજરાતી સાહિત્યની અંદર પ્રવેશ કરો છો. એટલે કે 1955 એટલે કે સુરેશ જોશીના આગમનની સાથે આધુનિક ગુજરાતી સાહિત્યની શરૂઆત થાય છે. એ આધુનિક ગુજરાતીની અંદર વાર્તાનો વળાંક, એનું ઘટક તત્વ, એના વિશેની જે વાત છે, આખી વાત કઈ રીતે બદલાઈ જાય છે તેની વાત એની અંદર છે. એટલે એના વિશે પારુલ દેસાઈ એમ કહે છે કે ધૂમકેતુથી માંડીને ગુજરાતી વાર્તાને સિદ્ધ કરવાના પ્રયત્ન અનેક સર્જકોએ કર્યો. એટલે કે ધૂમકેતુથી શરૂઆત કરીને આપણે પન્નાલાલ પટેલ છે, જયંતી દલાલ છે, જયંત ખત્રી છે, ઉમાશંકર જોશી છે, સુંદરમ છે, દ્રિરેફ છે, બરાબર. આ બધા વાર્તા સર્જકોએ જે ધૂમકેતુ એ વાર્તાની શરૂઆત કરી હતી, એટલે કે મલ્યાનીલે શરૂઆત કરી હતી, પણ એના પ્રવાહને આગળ ધૂમકેતુ પછી એને વધારાય છે. એ વાર્તા પ્રવાહને આગળ વધારવા માટે એટલે કે એને સ્થિત્યંતર એટલે કે પુનરાવર્તિત કરી અને અલગ રીતે રજૂ કરવાનું જો કોઈએ કામ કર્યું હોય તો તે આધુનિક યુગથી, કેમ કે જયંતી દલાલની જે વાર્તાઓ છે ને એ જ વાર્તાઓથી તમને ટૂંકી વાર્તાની અંદર આધુનિકતા ની દિશા ગતિ કરતા જણાશે. એટલે કે આધુનિકતા તરફ આપણને જયંતી દલાલની વાર્તાઓથી આપણને પોતે લઈ જાય છે. હવે છે આધુનિક ગુજરાતી ટૂંકી વાર્તા. હવે આધુનિક ગુજરાતી એટલે કે મોડર્ન લિટરેચર એટલે કે 1955 પછી, એટલે કે જ્યારે સુરેશ જોશી એ આધુનિક ગુજરાતી સાહિત્યના પ્રથમ સર્જક ગણાય છે, એમના પ્રવેશ સાથે ગુજરાતી સાહિત્યની અંદર આધુનિકતા એટલે કે મોડર્ન લિટરેચરની શરૂઆત થાય છે. હવે એમનો જે પ્રથમ વાર્તા સંગ્રહ છે ગૃહ પ્રવેશ. જો પ્રથમ ટૂંકી વાર્તા મલ્યાનીલીની ગોવાલણી અને આધુનિક ગુજરાતી સાહિત્યનો પ્રથમ વાર્તા સંગ્રહ કયો છે? ગૃહ પ્રવેશ છે. એ જે સુરેશ જોશીએ 1957ની અંદર લખ્યો અને સુરેશ જોશીના આગમનની સાથે સાહિત્યની અંદર આધુનિકતાની શરૂઆત થાય છે. પછી એ ભલે નવલકથા હોય, નાટક હોય કે ટૂંકી વાર્તા હોય, એમના દરેક સાહિત્યની અંદર એમની જે છીનપત્ર જે નવલકથા છે ત્યાંથી નવલકથાની અંદર આધુનિકતાની શરૂઆત થાય છે. એટલે આધુનિક યુગના પ્રણેતા અને આધુનિક યુગના પ્રથમ સર્જક પણ સુરેશ જોશીને કહેવામાં આવે છે, કેમ કે સાહિત્યની અંદર આધુનિકતાનો પ્રવેશ એમના આગમનની સાથે થાય છે. હવે જે ગૃહ પ્રવેશ થાય છે એ એમની ટૂંકી વાર્તાની વિભાવનાને વ્યક્ત કરતો જે એમનો કિંચિત વાર્તા સંગ્રહ છે. એ કિંચિત વાર્તા સંગ્રહની અંદર એ પોતે ટૂંકી વાર્તાના ઘટના તત્વ વિશે એમ કહે છે કે ઘટના તો બને કેટલો હાસ સિદ્ધ કરવા મારો પ્રયત્ન છે. રસ હોય તો તે આકારની રચનામાં લાગણીઓને બીબા પૂરતી વાપરી છે અને આકાર ઢળ્યા પછી એને વર્જ્ય ગણી અને એનો પરિહાર કર્યો છે. હવે એક સુરેશ દલાલ, બરાબર, એક સ્પેનિશ વાર્તા, એ બહુ ટાંકતા એ સ્પેનિશ વાર્તા. એમાં એનું કથાવસ્તુ કેવું છે કે એક સ્ત્રી છે જે ઉઠતી બજારે માછલા ખાય. જો હું તમને આધુનિકતાના લક્ષણ આપું છું, બરાબર. આધુનિકતાનો પ્રવેશ સાહિત્યની અંદર થાય છે. હવે એક સ્ત્રી છે જે ઉઠતી બજારે માછલા ખરીદવા જાય છે. ઉઠતી બજારે માછલા ખરીદવા જાય એટલે કે ઉઠતી બજાર એટલે કે જ્યારે બજાર સાંજે એટલે કે સાંજે શાકભાજી તમે લેવા જાઓ તો એ ઉઠતી બજાર, એ લોકોને ઉઠવાનો એટલે કે એ શાકભાજીવાળો સવારથી જે શાકભાજી વેચતો હોય છે સાંજે એને ઉઠી જવાનું છે ને એના ઘરે જવાનું છે, એટલે એને ઘરે જવાની ઉતાવળ હોય એટલે ઉઠતી બજારે એ પોતે જ્યારે એની પાસે જે શાકભાજી હશે એ પોતે સસ્તા ભાવે વેચશે, કેમ કે એને જે શાકભાજી ખરીદ્યું છે એ શાકભાજી એને વેચી અને પાછું એને પોતાના એના ઘરે જવાનું છે. એટલે એક બાજુ એને ઘર તરફ જવાની એને ઉતાવળ બી છે અને એક બાજુ એની પાસે એનું જે શાકભાજી છે એ વેચવાની વસ્તુ પણ છે. એટલે શું કરશે, એ સસ્તા ભાવે વેચી દેશે જેથી એ ફટાફટ એ પોતે ઘરે જઈ શકે. અને સ્વાભાવિક છે સવારથી લઈ અને સાંજ સુધી એ શાકભાજી વેચવા બેઠો હોય
તો એની શાકભાજી કેવું છે, કરમાઈ જવાનું છે, એટલે સસ્તા ભાવે પોતે નીકાળી દેવાનું છે, જેથી એને ખોટે ના થાય અને એને નફો પણ થઈ જાય. એવી એક સ્ત્રી ઉઠતી બજારે, એ જો આ એક આધુનિક વાર્તા છે, સ્પેનિશ વાર્તા છે, સ્પેનિશ ભાષાની અંદર લખાયેલી છે, પણ ગુજરાતી ભાષાની અંદર જ્યારે સુરેશ દલાલ પોતે સાહિત્ય સર્જન કરે છે ત્યારે આ ટૂંકી વાર્તા એટલે કે સુરેશ જોશી આ વાર્તા ખૂબ જ આલેખે છે. આ જો એમની વાર્તાની અંદર આધુનિકતાનો પ્રવેશ થાય છે. એ સ્ત્રી ઉઠતી બજારે માછલા ખરીદવા જાય છે. હવે જ્યારે એ ઉઠતી બજારે માછલા ખરીદવા જાય છે ત્યારે રસ્તામેથી એટલે કે એના ઘરેથી નીકળ્યા પછી એ પોતે જ્યારે એ માછલા ખરીદવા જતી જે બજાર છે ત્યાં રસ્તા સુધી વાર્તાકારે એટલે કે સુરેશ જોશીએ એના મનની અંદર ચાલતા એટલા બધા સંવાદો આપી દીધા છે કે તમને એમ જ લાગે કે એ સ્ત્રી પોતે એકલી વાતો કરે છે. એટલે કે રસ્તાની અંદર એની વિચાર ઉર્મી, એના વિચારની અંદર એ બધા સંવાદો આવે છે કે ભાઈ મારો પતિ દારૂડિયો છે, મારો પતિ મને મારે છે, મારા છોકરા મને બોલતા નથી, કે એટલું બધું એના મનની અંદર એ પોતે વિચાર્યા કરે છે. અને પછી એ પોતે એટલા બધા વિચાર ચાલે છે અને વિચાર ચાલ્યા પછી છેલ્લે સુરેશ જોશી જો એ વાર્તાની અંદર એમણે લખ્યું છે ને કે લાગણીઓના બીબામાં પૂરતી વાપરીને આકાર ઢળ્યા પછી વર્જ ગણીને એનો પરિહાર કર્યો છે. આ એમને જે વ્યાખ્યા આપી છે ને એ વ્યાખ્યા પ્રમાણે એમની વાર્તા એમને લખી છે. એના પછી સુરેશ જોશી છેલ્લે એક વાક્ય ટાંકે છે કે સારું થયું કે એ સ્ત્રી રડી નહીં, કે જો એ સ્ત્રી રડી હોત તો એના આંસુથી માછલા જીવિત થઈ ગયા હોત. જો ધ્યાનથી સમજજો, અહીંયા આધુનિકતાનો પ્રવેશ થાય છે. એટલે એ સુરેશ જોશી એમ આલેખે છે કે સારું થયું એ સ્ત્રી રડી નહીં, કે જો એ સ્ત્રી રડી હોત તો એના આંખોના આંસુથી માછલા જીવિત થઈ ગયા હોત. હવે આંખોના આંસુથી માછલા જીવિત થાય, તમે કેટલા બી દુઃખી કેમ ના હો, તમે સળંગ 2 દિવસ બી રડો ને તોય તમે વધુ કેટલા આંસુ આવશે, 1 ચમચી કે 2 ચમચી જેટલા. પછી તો તમે આખો દિવસ રડો તો ધીમે ધીમે તમારા આંસુ પણ સુકાઈ જાય. આ એક સાયન્ટિફિક રીઝન છે. તમે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જુઓ તો એ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી એમ લાગે કે ના ભાઈ આ તો એક સાયન્ટિફિક રીઝન છે. તમે આખો દિવસ રડીને તમે એટલા તો આંસુ નહીં આવે કે જેનાથી મરેલા માછલા જીવિત થઈ જાય. હા, પણ એમની જે ભાષા શૈલી છે, જો સાહિત્યનું કામ જ એ છે કે પોતે ભાષા દ્વારા લોકોના વિચાર અને લાગણીને રજૂ કરી દે, કે એના માટે સુરેશ જોશીએ વાક્ય કે સારું થયું કે એ સ્ત્રી રડી નહીં, કે જો એ સ્ત્રી રડી હોત તો એના આંખોના આંસુથી માછલા જીવિત થઈ ગયા હોત. એટલે કે આ એક જે સાહિત્યની જે ભાષા છે ને એ સાહિત્યની ભાષા એમણે વાપરી છે. એટલે કે એ સ્ત્રી કેટલી દુઃખી હશે કે એના મનની અંદર આટલા બધા વિચારો ચાલી રહ્યા છે અને એ ફક્ત બોલતા એ રડી જ નહીં, એટલે કે એના આંખમાંથી આંસુ જ ના આવ્યા, બાકી તો એના મનની અંદર જેટલો બી આપ હતો ને જે ગુસ્સો એ બીજાને કહેવાની જગ્યાએ એના રસ્તાની અંદર ચાલતા જે વિચારો છે ને વિચારોની અંદર એને રજૂ કરી દીધા. અને સ્ત્રી પોતે એટલી દુઃખી હતી કે જો એ રડી ગઈ હોત તો એ ચોધાર આંસુ એ રડત, એટલે કે ઢગલો આંસુ આવત અને એના આંસુથી માછલા જીવિત. એટલે આ જોઈએ ને તો એક વ્યંગ છે, એક સાહિત્યની ભાષા છે. મેં તમને પહેલાં કીધું, તમે સાયન્ટિફિક રીઝનથી જોવા જાઓ તો સાયન્ટિફિક રીઝનથી તમે કેટલા બી દુઃખી કેમ ના હો, તમે આખો દિવસ કે 2 દિવસ તમે સળંગ રડો ને, તમે કન્ટિન્યુ 4 વાગ્યા સુધી રડો તો 4:30 સુધી તો તમારા આંખમાંથી આંસુ જ નહીં આવે, સુકાઈ જશે આંસુ. આ બધા સાયન્ટિફિક રીઝનો છે. પણ એ સાયન્ટિફિક રીઝનોને પણ સાહિત્યની અંદર તમે જ્યારે એ વાત રજૂ કરો છો, એ વાતને એ લોકોએ પોતાની જે લાગણીઓ છે ને લાગણીઓને શબ્દોની અંદર ઢાળવાની કોશિશ કરવાની હોય છે અને શબ્દસ્થ એ લોકો સુધી પહોંચે એ વાત એની સૌથી મહત્ત્વની છે. એટલે કે સુરેશ જોશીએ આ જે સ્પેનિશ વાર્તા છે એ સ્પેનિશ વાર્તાને એમણે ગુજરાતી ભાષાની અંદર લખી છે. અને આ ગુજરાતી ભાષાની અંદર જો આધુનિકતાનો પ્રવેશ થાય છે, નલિનીનું ભૂત, લતા શું બોલી, 2 આંખની શરમ, ગુલાબદીન ગાડીવાળો, આ પછી આ સાંજનો સમય, હિમાંશી શેલદના, આ સુરેશ જોશીની આ જે સ્પેનિશ વાર્તા છે જે એમને ગુજરાતી ભાષાની અંદર આલેખી છે, આ બધી વાર્તાની અંદર સાહિત્યની અંદર આધુનિકતા શરૂ થાય છે. તમે જુઓ બરાબર, આધુનિક સાહિત્ય એટલે કે આધુનિકતા એટલે કે શું, એટલે કે મોડર્ન લિટરેચર અને પોસ્ટ મોડર્ન લિટરેચર. જેમ કે હું તમને એક વાત આપું, ચંદ્રકાંત બક્ષીની પેરાલિસિસ નવલકથા છે, બરાબર. એ પેરાલિસિસ નવલકથાની અંદર કથા વસ્તુ શું છે કે આકાર શાહ નામનો એક મેં ખ્યાલથી મેં તમને નવલકથા ચર્ચા કરતી વખતે મેં તમને આ નવલકથાની ચર્ચા કરી છે. એ નવલકથાની અંદર એવું છે કે આકાર શાહને પેરાલિસિસ થઈ જાય છે, એની છોકરીના લગ્ન થઈ ગયા છે, એની છોકરી અમેરિકા
ની અંદર એ પોતે જઈને વસે છે, એની પત્ની નથી, એટલે કે